હલો, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવી છે જામનગરની ફેમસ સૂકી કચોરી, જે નાનાથી લઈને મોટા સુધી બધાની ફેવરિટ હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે. સૂકી કચોરી તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો જોઈ લઈએ આપણે સૂકી કચોરી બનાવવા માટેની રેસીપી. વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌપ્રથમ આપણે સૂકી કચોરી બનાવવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ. તો સૌથી પહેલા અડધી વાટકી જેટલા ધાણા લઈ લઈએ. ત્યારબાદ તેનાથી અડધી વરિયાળી લઈ લઈએ. અને પછી તેનાથી અડધું આપણે જીરું લઈ લઈએ. ત્યારબાદ 1 થી 2 ટુકડા તજના લઈ લઈએ અને 4-5 લવિંગ લઈ લઈએ. હવે આ બધા મસાલાને ધીમા તાપે સરખી રીતે શેકી લઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખી આ બધા મસાલા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકી લઈએ. હવે ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે તો આપણે તેમાં થોડા તલ એડ કરી દઈએ અને થોડીવાર માટે તેને શેકી લઈએ. હવે આપણા મસાલા શેકાઈને તૈયાર થઈ ગયા છે તો આપણે તેને થોડીવાર માટે ઠંડા કરવા મૂકી દઈએ. તો ત્યાં સુધી આપણે આપણો લોટ તૈયાર કરી લઈએ. 200 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધેલો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને લોટને મોણ આપવા માટે તેમાં તેલ એડ કરી દઈએ. તેલ થોડું વધારે રાખવાનું છે એટલે કચોરી એકદમ ખસ્તા બનશે. જેમ તમે લોટમાં તેલનું સરખી રીતે મોણ આપશો એનાથી કચોરી એકદમ ખસ્તા તૈયાર થશે. તો આપણે લોટમાં એકદમ સરખી રીતે મોણ આપી દઈએ. આ રીતે બંને હાથની મદદથી બધા લોટમાં મોણ સરખી રીતે આપી દેવાનું છે. હવે આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતા જશું અને લોટ બાંધીને તૈયાર કરી લઈએ. લોટ જેવો સમોસાનો હોય તેવો કઠણ નથી રાખવાનો, સેજ મીડિયમ ઢીલો રાખવાનો છે. તો હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. જો આ રીતનો મીડિયમ ઢીલો રાખવાનો છે. તો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો આપણે તેને 10 થી 15 મિનિટ માટે સાઈડમાં મૂકી રાખીએ. હવે આપણા મસાલા ઠંડા થઈ ગયા છે તો આપણે તેને એક મિક્સર જારમાં એડ કરીને તેને દળી લઈએ. આપણો મસાલાનો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક મિક્સર જારમાં થોડા ગાંઠિયા એડ કરી દઈએ. અમે વણેલા ગાંઠિયા લીધા છે. તમે કોઈ પણ ગાંઠિયા આમાં યુઝ કરી શકો છો. અને સાથે થોડો ખજૂર લઈ લઈએ. મીઠાશ માટે થોડો ખજૂર એડ કરી દઈએ. હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈએ. તો સૌથી પહેલા થોડું લાલ મરચું પાવડર નાખી દઈએ. ત્યારબાદ થોડી હળદર નાખી દઈએ. પછી થોડી હિંગ નાખી દઈએ.
ત્યારબાદ થોડો ગરમ મસાલો નાખી દઈએ અને ધાણા જીરું નાખી દઈએ. સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરી દઈએ. અને થોડીક ખાંડ એડ કરી દઈએ. હવે બધા મસાલા નખાઈ ગયા છે તો આપણે તેની પેસ્ટ તૈયાર કરી લઈએ. જો આપણો મસાલો દળાઈ ગયો છે. હવે બંને મસાલાને આપણે મિક્સ કરી લીધા છે. તો આપણે તેમાં થોડા તલ એડ કરી દઈએ અને થોડી વરિયાળી એડ કરી દઈએ. તેનાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે મસાલામાં થોડું તેલ એડ કરી અને મસાલો સરખી રીતે મિક્સ કરી લઈએ. જરૂર પૂરતું મસાલામાં તેલ એડ કરી અને મસાલો મિક્સ કરી લઈએ. હવે આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. જો આ રીતનો મસાલો બનાવવાનો છે જેથી કરીને આપણે તેના ગોળા વાળી શકીએ. આ રીતે ગોળા વળી જાય એવો મસાલો તૈયાર કરવાનો છે. હવે આપણે થોડો લોટ લઈ તેનું ગોળ બનાવી પછી તેને હાથની મદદથી આ રીતે બનાવી લઈએ. આ રીતે આપણે લોટનો શેપ આપી દઈએ. પછી ત્યારબાદ આપણે જે મસાલાનો ગોળો બનાવેલો હતો એને તેમાં વચ્ચે મૂકી દઈએ અને આ રીતે હાથની મદદથી કચોરી તૈયાર કરી લઈએ. કચોરીને આ રીતે કરતા જઈ અને આપણે પેક કરી દઈએ. આ રીતે પેક કરી અને તેને હાથની મદદથી ગોળ ગોળ વણી અને આ રીતે તૈયાર કરી લઈએ. જો તૈયાર છે આપણી કચોરી તો લોટ અને મસાલામાંથી આ રીતે આપણે બધી કચોરી તૈયાર કરી લઈએ. તો આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે. આ રીતે એક પછી એક આપણે બધી કચોરી તૈયાર કરી લીધી છે. હવે કચોરી તળવા માટે આપણે તેલ ગરમ મૂકી દઈએ. તેલને વધુ પડતું ગરમ નથી થવા દેવાનું, મીડિયમ ગરમ થાય ત્યારે તેમાં કચોરી એડ કરી દેવાની છે. આપણે બધી કચોરી એડ કરી દઈએ. તેલને જો વધુ ગરમ થવા દેશો તો કચોરી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે. એટલે તેલને મીડિયમ ગરમ જ થવા દેવાનું છે. હવે કચોરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાની છે. જો આપણી કચોરી હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આપણે તેને એક પછી એક પ્લેટમાં કાઢી લઈએ. તો તૈયાર છે આપણી સૂકી કચોરી. ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કહેજો કે તમને આ સૂકી કચોરી કેવી લાગી. અમારા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. અને તમારે ગુજરાતીમાં બીજી કઈ વાનગી જોવી છે તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો.